હેલો મિત્રો, આજે આપણે વાત કરશું દાદા સાહેબ ફાળકે વિશે. તો દાદા સાહેબ ફાળકે, જેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે હતું તથા તેઓ ઇન્ડિયન સિનેમાના જાણીતા ફિલ્મ મેકર, ફિલ્મ પ્રોડ્યુસર તથા સ્ક્રીન રાઇટર હતા. તેથી જ તેઓને ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે તેમને યાદ કરશું કારણ કે આજે છે 30 એપ્રિલ. તો તેમનો જન્મ 30 એપ્રિલ 1870ના રોજ મહારાષ્ટ્રના ત્રંબકેશ્વરમાં થયેલ હતો. તેઓએ 1913માં એક જાણીતી એવી ફૂલ લેન્થ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્રનું નિર્માણ કરેલ હતું અને આ ફિલ્મ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અને ટેકનોલોજીના અભાવ છતાં પણ તેઓ સક્સેસ મેળવી શક્યા અને આ ફિલ્મના સક્સેસ બાદ તેઓએ ઘણી ટેકનિક્સનો યુઝ કરીને સાયલેન્ટ મૂવી પણ બનાવી તથા ભારતીય સિનેમામાં તેમનું ઘણું મોટું યોગદાન રહેલ છે અને તેમણે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે તેમને ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલ છે. તથા ત્યારબાદ ભારત સરકારે 1969માં દાદા સાહેબ ફાળકે નામના એવોર્ડની આપવાની શરૂઆત કરી અને આ એવોર્ડ ઇન્ડિયન સિનેમામાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે પણ ઓળખાય છે, જે લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તથા દેવિકા રાની, બોમી રેડ્ડી, નરસિમ્હા રેડ્ડી, પૃથ્વીરાજ કપૂર, સત્યજીત રે, લતા મંગેશકરજી, યશ ચોપડા તથા અમિતાભ બચ્ચન જેવા મહાન કલાકારોને આ દાદા સાહેબ ફાળકેના એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.